ઝોનના ડેમની જે પરિસ્થિતિ છે તેની વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી તે 53.88% જેટલો ભરાયો છે અને હા વરસાદની શરૂઆત છે. શરૂઆત સારી કહી શકાય. ડેમમાં પાણીનો 1,80,013 એમસી ફૂટ પાણીનો સંગ્રહ કરવામાં અત્યાર સુધી આવ્યો છે. એટલે ડેમ પણ સારો એવો ભરાય છે. તો એ સિવાય ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમનો સંગ્રહ 58.90% જેટલો થઈ ગયો છે અને ડેમમાં 60,145 ક્યુસેક પાણીનો સંગ્રહ થયો છે. એટલે આવનારા સમયમાં ગુજરાતમાં 2.5-3 મહિના જ્યારે ચોમાસાની દેશભરમાં સમય બાકી હોય ત્યારે તમામ આંકડા વધવાના છે. કડાણા ડેમમાં આપ જુઓ 30.34% જેટલો જળ સંગ્રહ થયો છે. એટલે આ એટલો નથી એકંદરે, પરંતુ આવનારા સમયમાં આ ટકાવારી પણ વધશે. ડેમમાં 11,944 ક્યુસેક પાણીનો સંગ્રહ થઈ ચૂક્યું છે. એટલે આવનારા સમયમાં આ આંકડાઓ હજી પણ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. 47 ડેમ રાજ્યમાં એવા છે જે સારી બાબત છે, 100% જેટલા ભરાઈ ચૂક્યા છે. એટલે રાજ્યની જનતાને આવનારા સમયમાં પણ પાણીની અછત નહીં રહે. 28 ડેમ એવા છે, 47 હતા જે 100% ભરાયા હતા, ત્યારબાદ 28 ડેમ એવા છે કે જે 70%થી વધુ ભરાયેલા છે. એટલે આ પણ એકંદરે સારી સ્થિતિ ચોક્કસ કહી શકાય. તો પછી 29 ડેમ એવા છે કે જે 50%થી પણ વધુ ભરાયેલા છે પરંતુ 70%થી ઓછા છે. એટલે એવા રાજ્યમાં 29 ડેમ તમામ ઝોનના ગણીને છે. હવે 39 ડેમ એવા છે કે જે 25%થી વધુ અને 50%થી ઓછા ભરાયા છે. અહીં આંકડો કારણ કે વરસાદ ઓછો હોવાને કારણે પાણીની ટકાવારી જે છે તે ઓછી છે, પરંતુ આવનારા સમયમાં ટકાવારી વધી શકે છે. 63 ડેમ એવા છે કે જે 25%થી પણ ઓછા ભરાયેલા છે. એટલે અહીંના વિસ્તારના લોકો જે પ્રભાવિત થતા હોય તેઓ એ અપેક્ષા રાખીને મેઘરાજા પાસે બેઠા છે કે ઉપરવાસમાં પણ વરસાદ હોય, ગુજરાતમાં પણ વરસાદ હોય અને તમામ ડેમ છલોછલ ભરાય તો આવનારા દિવસોમાં